ત્યાં ભાવય ભાવથી હરે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા તે નિત્ય મોક્ષ ઉપાય. આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધિકારના અંતર્ગત સંસાર અવસ્થાના નિરૂપણમાં જીવને નવીન કર્મનો બંધ કેવી રીતે થાય છે એની ચર્ચા એ પ્રકરણ પ્રારંભ કરી છે. આજે વચનસારમાં બહુ જ સારી વાત આવી કે ઉદ્ગલને પણ પરિણામ સ્વભાવ છે. ઉદ્ગલને જાણવાનો સ્વભાવ નથી, પરંતુ પરણવાનો તો સ્વભાવ ઉદ્ગલને પણ છે. આત્માની પાસે તો જાણવાનો અને પરિણમન બંને સ્વભાવ છે, પણ ઉદ્ગલને તો પરિણમનનો સ્વભાવ છે. પરિણમનનો સ્વભાવ છે એટલે શું કહેવા માંગે છે ત્યાં કે જે આ પરિણમન સ્વભાવને કારણે જે અનેક વિવિધ આકારો થાય છે એ ઉદ્ગલના પરિણમન સ્વભાવના કારણે થાય છે. ચૂરમાનો લાડવો બને છે, મેથીનો લાડવો બને છે, ગલેપા બને છે, રોટલી બને છે, એ પરિણામ કહેવાય છે, એ દશા કહેવાય છે, પર્યાય કહેવાય છે. એ પરિણામને પ્રાપ્ત થવાનો ઉદ્ગલને સ્વભાવ છે. ખ્યાલ આવ્યો શું કહેવા માંગે છે? એ પરિણામને પહોંચવાનો ઉદ્ગલ પરમાણુ અર્થાત તે દ્રવ્યનો સ્વભાવ છે. એટલે શું નક્કી કર્યું? હા, એ લાડવો મેં બનાવ્યો એ વાત જૂઠી છે. ટૂંકમાં એટલું જ કાઢવું છે અંદરથી. પછી બતાવશે મેં ટેકનિકલ વાત, આપણે ત્યાં થઈ પણ રહી છે વિભાગ પ્રતિછેદના આધાર ઉપર, પણ મૂળ એમાં અધ્યાત્મા હશે. એક આત્મા માટે ત્યાં શું ઉપદેશ છે કે એ જે લાડવો છે, એ જે પ્રમાણે ઉત્પન્ન કંદ બને છે, એ બધું એ ઉદ્ગલનું પોતાનું પરિણામ છે. ખ્યાલ આવે છે? માની લો કે કોઈ મહેસૂલ છે એ કઠિન થઈ ગયું, કડક થઈ ગયું. કોઈ ચકરી છે, બનાવે ચકરી તમારે ત્યાં ચોખાના આટાની ને પણ દાંત તોડ બને છે ઘણી વાર. તો કોણ બનાવે છે? એવી કડક કઠોર કોના કારણે બની? તો કે એવા પરિણામને, પરિણામ છે પણ પરિણમન છે, એવા પરિણામને તે ઉદ્ગલ દ્રવ્ય પ્રાપ્ત છે. આ ખબર હોય તો ઘરમાં ઝઘડા જ મટી જાય ને કે ભાઈ તે બનાવી નહીં બરાબર, કેવી બનાવે છે, આવડતું જ નથી. છેલ્લે થોડીક મન કસાય હોય તો શું કરે, મારું નસીબ જ એવું છે. બે વાતો ચાલે છે ને ઘરની અંદર. કાં તો બ્લેમ આપે ને છેલ્લે કર્મ પર બ્લેમ આપે કે મારો પાપ કર્મનો ઉદય છે કે મને આવી ચકરી ખાવાનો અવસર આવ્યો. ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે એ સોચ જ ખોટી છે. એ પૂદગલ પર્યાયને એ પર્યાયને પ્રાપ્ત થાય છે. એ પરિણમન સ્વભાવનું ઉલ્લંઘન કરી શકતું નથી. એને એ કાળમાં એ મૈસૂરનું, એ ચક્રીનું કઠોર રૂપ પરિણમન થવું, એ કઠોર અર્થાત કઠિન રૂપ પરિણમન થવું, એ કયા ગુણની, કયા દ્રવ્યની પર્યાય છે આનંદભાઈ? કઠિન પર્યાય એ કયા દ્રવ્યની, કયા ગુણની પર્યાય છે? પૂદગલ દ્રવ્યના સ્પર્શ ગુણની પર્યાય છે. અને એ પૂદગલ દ્રવ્યના સ્પર્શ ગુણની પર્યાય તે કાળમાં થવા યોગ્ય એ કાલે થઈ છે, એના પરિણામને પ્રાપ્ત છે. એવા પરિણામને કોઈ બીજું કરાવે એવું ઉલ્લંઘન એ દ્રવ્યમાં અને બીજા દ્રવ્યમાં ઉલ્લંઘન કરવાનું સામર્થ્ય નથી. કેટલી સરસ ને સુંદર શક્તિપાત. આમાં શું ભારે પડે? કે આ જ ભારે પડે છે. ખ્યાલ આવે કે નહીં? કઠિન થઈ ગયું એ વખતે ઠીક છે, એના કારણે બન્યું, પણ જ્યારે બરાબર જે સોફ્ટ બન્યું એ તો મારા કારણે બન્યું એટલું તો કહો. ખ્યાલ આવે છે શું છે વાત? એ એટલું મોટું પાપ છે કે 5 પાપ એની સામે નાના પડે. જીવને ખ્યાલ નથી આવતો કે આ મોટું પાપ છે.
મિથ્યાત્વ છે ને, મોહ. મેં બીજાની પર્યાયને કરી એને લઈને તો પછી બધું ક્રોધ માન માયાનો માયાચારી હિંસા જૂઠ ચોરી એને લઈને તો પેદા થાય છે. માયાચારી કરે. માયાચારી શું કરે? મને બી એ તો ખરેખર તો મને તો આવડતું હતું, પણ એ વખતે ફોન આવી ગયો ને, તો હવે માયાચારી સ્ટાર્ટ થઈ જશે. કોઈ બી રીતે સિદ્ધ કરશે કે આ ખરાબ થયું છે, મેં નથી કર્યું. એની પાછળ માયાચારી ને ઓર તીવ્રતા એનું સન્માન લેવું હશે તો પછી ઘણું બધું એની પાછળ ક્રોધ માન માયા બધું ચાલુ થઈ જાય. બરાબર છે ને? તો એ આપણને એમ લાગે કે વાત પૂતગલની કરી છે, પણ આત્માના માટે કરી છે. એ અધ્યાત્મ, એમાં આત્માનું પ્રયોજન કાઢવું એનું નામ અધ્યાત્મ શૈલી. વાત પૂતગલની મુખ્યતાથી કરી કે પૂતગલ પરમાણુ પોતાના પરિણામને પ્રાપ્ત થાય એવો એનો સ્વભાવ છે, અને એના સ્વભાવનું એ ઉલ્લંઘન કરી શકતો નથી. ખ્યાલ? કે એ પિંડરૂપ થવું, સ્કંદરૂપ થવું એ પણ પૂતગલનો સ્વભાવ છે. એ કઈ પર્યાય કહેવાય? દ્રવ્ય પર્યાય કહેવાય કે ગુણ પર્યાય કહેવાય? બેનોમાંથી બતાવો. દ્રવ્ય પર્યાય કે ગુણ પર્યાય? બોલો બોલો. ચિંતા નહીં, આમ બિંદાસ બોલવું. આપણે સ્વાધ્યાય કરીએ છીએ. દ્રવ્ય પર્યાય ભણાવ્યું છે ને અહીંયા, એટલે પૂછું છું. ભણાવ્યા વગર નથી પૂછતો. આપણે ત્રાણુમી ગાથાની બધી લીધી છે હે ને. માની લો કે એ જ પૂતગલના પિંડનો મતલબ એ વસ્ત્રનો સફેદ કલર, તો એ અર્થ પર્યાય થઈ જાય, એ ગુણ પર્યાય થઈ જાય. અને એ વસ્ત્રરૂપ આકાર અર્થાત એનો સ્કંદરૂપ કાર્ય એ દ્રવ્ય પર્યાય થઈ જાય. એ કઈ દ્રવ્ય પર્યાય થઈ ગઈ? સમાન જાતીય દ્રવ્ય પર્યાય. કેમ કે એમાં જે પરમાણુઓ મળ્યા છે એક જાતિને પૂતગલ જાતિના ત્યાં ભેગા થઈને એવી અવસ્થા રચના કરી છે, એકબીજાની મદદ વગર. જીવની મદદ વગર તો ત્યાં થયા જ છે, પણ એક બધા પરમાણુ ભેગા થયા છે એ પણ એકબીજાની મદદ વગર થયા છે. કેમ કે એ પરિણામને પ્રાપ્ત થવું એવું પૂતગલનો સ્વભાવ છે. બહુ ઊંચી ગાથા છે. એટલું સમજમાં આવી જાય તો મોક્ષની શરૂઆત થઈ જાય. ગજબ છે. એમાં 7 તત્વોની સમજ આવી ગઈ. એમાં દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપ પણ આવી ગયું. એમાં એવું એ 7 તત્વ સિદ્ધ કરી શકાય જાય એક પર્યાય. ખ્યાલ? રાગથી નથી થયું, પરથી નથી થયું, અને જે થયું એ જે સંવર જે સ્વીકાર કરવો એ સંવરરૂપ પરિણામ છે. એવા સંવરને પ્રાપ્ત જ્ઞાની ધર્માત્મા છે. વિશેષ એમાં શુદ્ધોપયોગ લગાવે એ મુનિ દશા છે. એવી વિશેષ એને અંતરંગમાં એવી શુદ્ધિ થઈ વધારે વિશેષ થાય એ નિર્જરા છે. પૂર્ણ શુદ્ધિ થઈ જાય તો મોક્ષ છે. કઈ શુદ્ધિ? મોહરાગ વિષ્ણુ ભાવ. વાત તો બધે જ ચાલે છે. હવે આપણે અહીંયા મોક્ષવાદ પ્રકાશકમાં નવીન બંધ કેવી રીતે થાય એમાં 8 કર્મમાં બંધનું નિમિત્ત કારણ કોઈ હોય તો મોહનીય કર્મ છે. અને મોહનીય કર્મના ઉદયમાં જીવને જે રાગાદી, દ્વેષાદી, મોહાદી અતત્વ સિદ્ધાંત ભાવ થાય છે એ ભાવ જ વાસ્તવમાં નવા બંધમાં નિમિત્ત છે. એ નક્કી કર્યું. અઘાતી કર્મ લાસ્ટ આપણે ચર્ચા કરી હતી, 2-3 લીટી વાંચવાની કારણે છૂટી ગઈ હતી, વાંચી લઈએ છીએ. પેજ નંબર 30. અઘાતી કર્મ. હવે કર્મની કોઈ પહેચાન નથી આપવી, આપણે બહુ ચર્ચા થઈ ગઈ છે. જે આત્માના ઘાતમાં ડાયરેક્ટ કોઈ આત્માના ગુણોના, કયા ગુણોના? પ્રતિજીવી કે અનુજીવી? અનુજીવી. અનુજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત બનતા નથી. ખ્યાલ? તો કોકમાં તો નિમિત્ત બનતા હશે ને, તો કે પ્રતિજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત બને છે. આત્માના સુખના જે સુખ છે, આત્માનું જે જ્ઞાન છે એના ઘાતમાં અર્થાત એ સ્વભાવની વ્યક્તતામાં આ ડાયરેક્ટ અઘાતી કર્મ નિમિત્ત બનતા નથી. એટલી વાત છે. હવે એ અઘાતી કર્મનો શું રોલ છે? શરીર આદિ અને બાહ્યમાં સામગ્રી આપવી. હવે વાંચીએ છીએ, કાલે ચર્ચા થઈ ગઈ હતી. અઘાતી કર્મના ઉદયથી બાહ્ય સામગ્રી મળી આવે છે. બરાબર છે? તેમાં શરીર આદિ તો જીવના પ્રદેશોથી એક ક્ષેત્ર અવગાહી થઈ એક બંધરૂપ જ હોય છે. એમાં શરીર કેવી રીતે રહેલું છે આત્માની સાથે? એક ક્ષેત્ર અવગાહ. એમ તો 6 દ્રવ્યો આકાશની અપેક્ષાએ તો એક ક્ષેત્ર અવગાહ છે, પરંતુ આત્માના પ્રદેશોમાં અવગાહ કર્મ અને શરીર. તો શરીર તો કર્મના ઉદયમાં શરીર જે પ્રાપ્ત થાય છે અઘાતી કર્મના નામ કર્મ આદિ
તો એના ઉદયમાં જીવને આ સામગ્રી અર્થાત શરીર પ્રાપ્ત થાય છે. એનું તો આત્માની સાથે એક ક્ષેત્ર બંધાન રૂપ છે. એક ક્ષેત્ર બંધાન રૂપ છે એનો અર્થ શું થઈ ગયો કે જુદા. આમાંથી એ અર્થ નીકળે છે. કોઈને એમ લાગે કે બંધાયેલું છે, બંધાયેલું નથી કહ્યું. એક ક્ષેત્રમાં દૂધ અને પાણી, અચ્છા દૂધ અને પાણી અનાદિથી એક ક્ષેત્ર રૂપ બંધાન છે એવી ખબર કોને છે ને કોને નથી. જેટલી બી માતા બહેનો રોજ દૂધને જે ગેસ સ્ટવ પર મૂકે છે એને આ વાત ખબર છે. ખ્યાલ આવે કે નહીં? શું કે દૂધ અને પાણી એક ક્ષેત્ર અવગાહ બંધાન રૂપ છે. એનો અર્થ એ કે એને એટલી ખબર છે કે દૂધ અને પાણી જુદા છે. જો જુદા છે ખબર ના હોત તો એની વિધિ કરી અને એ પ્રદેશથી પણ પૃથક કરવાની વિધિ ન કરે. હવે કોઈને ખબર ના હોય કે એટલા માટે મૂકીએ છીએ, પરંપરાથી મૂકે કે સાસુ મૂકે છે, બા મૂકે છે એટલે મૂકીએ. એમને ખરેખર એ પાણીને એમાંથી ઉડાવી દેવા માટે, પાણી નીકાળવા માટે, દૂધને ગરમ કરવા માટે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈને ખ્યાલ ના હોય તો આજે જાણી લેજો. બધું અહીંયા છે શાસ્ત્રમાં. ફતેલાલજી, દૂધને કેમ ગરમ કરવામાં આવે છે કે જે ભેંસના આંચલમાંથી આવે છે ત્યાંથી જ પાણી અને દૂધ ભાઈઓ મેળવે અલગ, ખ્યાલ આવે? અને એ અનાદિથી મળેલું આવે છે અલગ, ભાઈઓ મેળવે છે નવીન બંધ. ખ્યાલ આવે કે નહીં? દૂધ અને પાણી એકમેક લાગે છે, એકમેક થતા નથી. એવું બંધાન રૂપ. એનો અર્થ કે એ એક ક્ષેત્ર રહેલા છે, એક ક્ષેત્ર એક પ્રદેશોમાં રહેલા છે. આત્માના પ્રદેશોમાં શરીર અને આત્મા એ બંને એક પ્રદેશો એકબીજામાં રહેલા છે, પરંતુ એ એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે, વાસ્તવમાં જુદા છે. એટલું અહીંયા કહેવું. તથા ધન કુટુંબાદિક આત્માથી ભિન્ન રૂપ છે. એમાં તો કઈ બતાવવાની જરૂર નથી ને. ધન તિજોરીમાં રૂપિયા પડ્યા છે જે અત્યારે મૂકીને અહીંયા આવ્યા છે. જો આત્માને એક ક્ષેત્ર અવગાહ હોત તો આત્માની સાથે આવત ને, આત્માના કારણે આવત ને. વાત બદલાઈ આખી. આત્માના કારણે આવત કે સ્વયંના કારણે આવત? સ્વયંના કારણે. શરીર અહીંયા આવ્યું છે આત્માના કારણે આવ્યું છે, આત્મા શરીરના કારણે આવ્યું છે કે બંને મળીને આવ્યા છે? ત્રણમાં કયું ઓપ્શન સાચું છે? આપણને શું લાગે છે? આ ધર્મ બતાવું છું, આ જૈન ધર્મ છે. એને આમ લાગે કે જૈન ધર્મમાં તો કોઈ ભક્તિ ઠાઠથી ભગવાનની પૂજા આરતી અને જરા ઉપવાસ આદિ કે આ ધર્મ છે, સાચો ધર્મ છે, સત્ય ધર્મ છે. નિર્ભાર થવાની વાત છે ને. ખરે એ પોતાના કારણે આવે છે. અહીંયા શરીર પોતાની ક્રિયાવર્તી શક્તિના કારણે અને આત્મા પોતાની ક્રિયાવર્તી શક્તિના કારણે બંનેનો આવવાનો એક સંકાલ છે. એનો અર્થ એમ નથી થઈ ગયો કે બંને એકબીજાની મદદથી આવે છે. કાલ કોઈ ભાઈનો પ્રશ્ન હતો ને, થોડીક શરીરની તંદુરસ્તી હોય તો જરા મતલબ કે ધર્મ ધ્યાન બરાબર થાય. ધર્મ આત્માની પર્યાય છે. ખ્યાલ આવ્યો કે એ કોઈ પરની પર્યાય નથી. તો અહીંયા શું કહે છે કે ધન કુટુંબ આદિ આત્માથી ભિન્ન છે, તેથી તે બધા બંધના કારણ નથી. અહીંયા એટલું બતાવવું છે કે સંયોગો છે એ બંધના કારણ નથી. બંધના એટલે પેલા શું લઈ લેવું? દુઃખના. અને બીજું શું લેવું? ભવિષ્યના દુઃખની તૈયારી. બે વાત બરાબર ધ્યાન રાખવી. વર્તમાનમાં બંધ અર્થાત દુઃખનું કારણ, અને ભવિષ્યમાં પણ દુઃખની તૈયારી કરવા માટે કર્મો, નવીન કર્મનો બંધ. ભવિષ્યમાં બી ક્યાંય જશું તો દુઃખી તો રહેવું પડશે ને. આપણને આદત પડી ગઈ છે દુઃખી રહેવાની. દુઃખી રહેવાની એટલે એકબીજાની સત્તામાં હસ્તક્ષેપ કરવાનો, ધારણામાં એમ રાખવાનું કે આ મારું થઈ જાય, એવી વૃત્તિ લઈને જવાનું કે નહીં? એવી વૃત્તિ લઈને જ્યાં સ્વર્ગમાં જાય તો પણ જીવ દુઃખી થાય છે કે નહીં? દૃષ્ટિમાં દોષ હોય એ કોઈ જગ્યાએ સુખી ના થઈ શકે, અને જેની દૃષ્ટિમાં દોષ નીકળી ગયો હોય તો જગતમાં એને કોઈ દુઃખી કરી શકે નહીં. સૌથી પહેલા દૃષ્ટિના દોષની વાત છે. મિથ્યાત્વનો ભાવ કરવો. ભ્રમણા જે સોચ છે આપણી ખોટી, જેની દિશા ખોટી છે, એ પહેલા દિશા બોધ થવું જોઈએ. એના પછી જે બધું ઓટોમેટિક છે, રાગના ક્રમનો અભાવ ને બધું બહુ વ્યવસ્થિત સુવ્યવસ્થિત છે. કોઈ જગ્યાએ કાંઈ તકલીફ નથી. શું કહે છે? એ સામગ્રી કોઈ બંધનું કારણ નથી. કારણ કે જો એ હેતુ આપ્યો, કારણ કે પરદ્રવ્ય કઈ બંધનું કારણ હોય નહીં. ખ્યાલ આવે કે નહીં? આનાથી વિરુદ્ધ ચિંતન છે આપણું. પરદ્રવ્ય મને સુખી કરે, કોઈ પરદ્રવ્ય મને દુઃખી કરે. બોલો, આના સિવાય આપણું જીવન કોઈ બીજું હોય તો બતાવો. પરદ્રવ્ય મને દુઃખી કરે,
અને પરદ્રવ્ય મને સુખી કરે. પરદ્રવ્ય મારું દુઃખ દૂર કરે અને પરદ્રવ્ય મને દુઃખી કરે. કોઈ પરદ્રવ્ય તો મને દુઃખી કરે છે અને કોઈ પરદ્રવ્ય મારું દુઃખ દૂર કરે છે. જે પરદ્રવ્ય મારું દુઃખ દૂર કરતું હતું, ક્યારેક ક્યારેક એક પરદ્રવ્ય મને દુઃખી કરે. હવે પરદ્રવ્યની જગ્યાએ મૂકી દો એક પરદ્રવ્યનું નામ. જે દીકરો મને સુખી કરતો હતો, 25 વર્ષ પછી એ છોકરો મને દુઃખી કરે છે કે નહીં? તો આપણું તો આ જ શોધ છે અને એના માટે જેટલો બી એનો પુરુષાર્થ છે ને, જેટલો બી એનો પ્રયાસ છે ને, એ પરદ્રવ્યમાં રહે છે અને ક્યારે બી સફળ થતો નથી કે દુઃખી થાય. પરદ્રવ્ય કોઈ દુઃખનું કે બંધનું કારણ નથી. એટલા માટે પરદ્રવ્ય બંધના કારણ, નવીન બંધના કારણ નથી. પરદ્રવ્યના સંયોગમાં, સામગ્રીના સંયોગમાં મોહ હોય, મમત્વ હોય, એમાં કર્તૃત્વ બુદ્ધિ પોતાનામાં હોય, એકત્વ બુદ્ધિ હોય, તો જીવને નવો બંધ થાય છે. અર્થાત તો એ તાત્કાલિક તો દુઃખી થાય છે અને સંકલેશ પરિણામ કરે છે, ખોટી દિશામાં પ્રયાસો યત્ન કરે છે. એને લઈને નવા કર્મનો બંધ જીવને પડે છે અને એ રીતે ધારાવાહી પ્રમાણે એ દુઃખી થાય છે. આટલું કહેવું છે. ગુરુદેવના જે પ્રવચન છે મોક્ષના પ્રકાશકના, મેં અત્યારે સવારે જ વાંચ્યું, એમાં એક પ્રશ્ન મૂક્યો છે, બહુ સરસ, વાંચવા જેવું છે કે જ્યારે પરદ્રવ્ય બંધના અને દુઃખના કારણ નથી તો મુનિરાજને વસ્ત્ર અને મકાનનો ત્યાગ શું કામ કરે છે? ઘરમાં રહીને જ તો સુખી થઈ શકાય ને, જ્યારે એ બંધનું ને દુઃખનું કારણ નથી. કેટલો જો જ્ઞાની ક્યાંથી વિચારે આવું બી થઈ શકે ને કે જ્યારે તમે એમ કહો છો કે આ વસ્ત્ર દુઃખનું કારણ નથી, તો પછી આ વસ્ત્રને છોડવા અને પકડવા એ વાત જ ક્યાં રહી? ભલે રહે વસ્ત્ર સહિત રહે અને સુખી રહે. જો તમે એમ કહો છો કે નહીં વસ્ત્ર સહિત તો મુનિપણું હોતું નથી, તો એનો અર્થ એ થઈ ગયો કે વસ્ત્ર સહિત થઈને જ મુનિ થવાય છે. અર્થાત વસ્ત્રના અભાવનું નામ મુનિપણું છે. ગજબ છે. તો એમ નથી, સમજ્યું? એ તો ઇન્ડિકેશન છે કે આ અંદરના પરિણામને કેવી રીતે વાંચવા. તો શરીર પર જે જીવને વસ્ત્ર રહે છે એ જીવને પરિણતિ વિકાર વાળી છે. હેલો, કોઈ આ રીતે કોઈ દિવસ વિચાર્યું? આ વસ્ત્ર, અને આપણે વસ્ત્ર ખરીદવા જઈએ તો કેવું વસ્ત્ર ખરીદવું, કેવું શર્ટ પેન્ટ કેવું ખરીદવું? દુનિયાને લાગે કે આવું બીજાની પાસે છે નહીં એવું લેવું. લગ્નની ખરીદી કરવા જઈએ આપણે, કોઈએ સૂટ ના પહેર્યો હોય એવો સૂટ આપણે જોઈએ. પછી કદાચ કોઈ, હવે તો બહુ પ્રથા થઈ ગઈ છે ને, લગ્નના પહેલા સ્વાધ્યાય રખાવે છે, પૂજન રખાવે છે. મારા જેવાનું સ્વાધ્યાય રખાઈ દીધું હોય એને, તો એને કમ્પલસરી એવી નિમિત્તથી જ બનાવી એટલે એને બેસવું પડે. અને જેનું લગ્ન થવાનું હોય છે એને પણ બોલાવે છે અને એને સંભળાવે છે. અને આપણે એમ સંભળાવીએ કે જે કોટ છે, જે સૂટ છે એ શરીર પર દેખાય છે, એનો અર્થ એ થઈ ગયો કે હજુ આને શરીરમાં વિકાર છે એટલે ઢાંકવાનો ભાવ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો પરિણતિમાં વિકાર સમાપ્ત થઈ જાય, એને વસ્ત્ર દૂર કરવા પડતા નથી. એવા જીવના શરીરની સાથે વસ્ત્ર હોતા નથી. એવું તો બની શકે કે વસ્ત્ર ના હોય અને વિકાર હોઈ શકે, પણ વિકાર ના હોય અને વસ્ત્ર હોઈ શકે એવું 3 કારણમાં, એવું નિમિત્ત નૈમિત્તિક સ્વરૂપ છે. ખ્યાલ આવે કે નહીં? શરીર પર વસ્ત્ર હોય અને વિકાર ના હોય એમ તો બને જ નહીં. હોય જ વિકાર. પાપ પરિણતિની હોય, ચાહે જ્ઞાની ધર્માત્મા હોય, સમ્યક દ્રષ્ટિ હોય. ગ્રસ્ત જીવનમાં સમ્યક દ્રષ્ટિ અલગ વાત છે, પાપ પરિણામ રહેવું અલગ વાત છે. પાપ પરિણામ ઉપાદેય નથી એમ માને છે એટલે સમ્યક દ્રષ્ટિ છે, પણ પાપ પરિણામ જે હોય છે એટલે જ હાથમાં વસ્ત્ર આદિને ગ્રહણ કરવાનો ભાવ આવે, વિકાર છે શરીર આદિમાં એમ. અને મુનિરાજની પરિણતિમાં વિકાર અર્થાત અશુભ ભાવ તો હોતો જ નથી, એટલે એમને હાથમાં વસ્ત્ર આદિ ને ઘર આદિ, એનો અર્થ એ થઈ ગયો કે ઘર જે છે એ પાપ કરવાનું સ્થાન છે. કે મર્યાદામાં રહીને સમાજ માન્ય પાપ કરવાનું સ્થળનું નામ ઘર. કોઈ પૂછે ઘરની વ્યાખ્યા, ફ્લેટ કેટલા ફૂટનો, 5000 ફૂટનો હોય કે 2000 ફૂટનો હોય, એ ફ્લેટની વ્યાખ્યા કોઈ પૂછે તો શું કહેવાનું? મર્યાદિત, મર્યાદામાં રહીને, સમાજ માન્ય મર્યાદા, ધર્મની મર્યાદાની વાત નથી. ધર્મની બી મર્યાદામાં રહીને ગ્રસ્ત દશામાં પાપ પરિણતિ ઘરમાં કરે છે. ગ્રસ્ત જે શ્રાવક જીવ છે, ખ્યાલ આવે? તો એ પાપ કરવાનું સ્થળ છે ઘર.
ખ્યાલ આવે છે કે નહીં? ઘરમાં મૂર્તિ લગાવી કે ના લગાવી, ઘરમાં કરવું કે ના કરવું, હે ને? ભગવાન જ્યાં છે ત્યાં રહેવા દો તો બહુ સારું. અરે આ ભગવાનને પણ ઘરમાં નથી રાખવાના, બીજા ભગવાનને ઘરમાં શું કામ લઈ આવવા? આ ભગવાનને પણ ઘરમાં ક્યાં રાખવાના છે? ખ્યાલો આવે છે કે નહીં? બહુ ઊંચી વાતો છે ભાઈ. શું કહે છે? પરદ્રવ્ય કઈ બંધનું કારણ નથી. એટલે ત્યાં એવો જવાબ આપે ગુરુદેવ કે ભાઈ એ વસ્ત્ર આદિને ત્યાગ કરવાની વાત નથી ને રાગ નથી. રાગ ના હોય અને બહારનો પદાર્થ હોય એમ બને જ નહીં. એવું તો બને કે પદાર્થ ના બી હોય છતાં રાગ હોય, એવું તો બને. એવું ના બને એવું નથી, પણ રાગ ના હોય અને પદાર્થ હોય એમ ના બને. અંદરમાંથી રાગ મટી જાય તો પછી પદાર્થ સંયોગમાં એ વસ્ત્ર આદિ ઘર આદિ હોય ને એ લેવલનો રાગ મટી જાય. ખ્યાલ? એ લેવલનો મુનિ દશા યોગ્ય જે રાગ મટી જાય તો બહારનું વસ્ત્ર આદિનું ભાવ જ નથી આવતું અને એ પ્રમાણેનો પદાર્થ નથી આવતો. કોઈ નાખી દે તો બહુ ઠંડી લાગતી હોય, ઠંડીનો માહોલ હોય, મુનિરાજ જંગલમાં બેઠા હોય, કોઈને દયા આવી જાય, કોઈ અજ્ઞાનીને મુનિનું સ્વરૂપ ન જાણતો હોય અને ધાબળું નાખી દે તો ખ્યાલ શું કહું રાખે સાહેબ? બિચારા મુનિરાજને બધું ક્યાં ખાવા મળતું હશે? આઈસ્ક્રીમ બનાવી દે છે, ગજબ છે, હે ને? પેલા જ્યાં જે પક્ષમાં શ્વેતંબર આદિમાં આવતા હશે આપણે ત્યાં બનવા લાગે આઈસ્ક્રીમ મુનિરાજ માટે. અને પાછું એ રીતે નહીં કે એમને ક્યાં ખાવા મળે, ઘર નથી, કુટુંબ નથી. કેવી રીતે વિચારે છે મુનિરાજને જોવાની દ્રષ્ટિ આની કેટલી મતલબ કે હીન છે. એ પોતાની વચ્ચે વિચારે છે ને કે આ બધા ઊંચા વ્યંજનો છે, એ મતલબ કે એ સાધન સંપન્ન વાળા જીવો આવી જાતનું જીવન જીવે છે. એને એ જે મુનિરાજ જે જીવન જીવે છે, અરે ગરમ મુનિરાજને તો કોઈ એનો રસ જ નથી હોતો. કોઈ તુમડીનો ખોરાક આપી દે છે, કડવી. અરે કોઈ ગરમ ગરમ, અને તમને ગરમ ખાવાની આદત હોય તો તમે ગરમ ગરમ નાખી દો. ખ્યાલ આવે કે નહીં? એમના જે કોરમાં ખ્યાલ આવે આ રીતે ભોજન હોય છે હાથમાં. ગજબની વાત છે ભાઈ, ગજબ છે. મુનિરાજનું જે સ્વરૂપ છે બહારની ક્રિયામાં પણ જાણે કે એમને ભાવ જ નથી. સમજવા જેવું છે. જો કારણ કે પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ હોય નહીં, પણ તેમાં હવે બંધનું કારણ બતાવે, તેમાં આત્માના મમત્વ આદિ રૂપ મિથ્યાત્વાદી ભાવ થાય છે. તે જ બંધના કારણ રૂપ જાણવા. બાહ્ય સામગ્રીના કારણે હું દુખી છું એ વાત ભ્રમ છે. બાહ્ય સામગ્રીના કાલે હું સ્વયં મોરું પરિણિત થઈ અને દુખી થાવ એ વાત પરમ સત્ય છે. ખ્યાલ આવે કે નહીં? પણ બાહ્ય સામગ્રીના કારણે હું દુખી થાવ એ વાત જૂઠી છે. બાહ્ય સામગ્રી મળે એ કાલે એ સમયે હું મોરું પરિણિત થઈ, હું ભ્રમથી દુખી થઉં એ વાત તો સત્ય છે. એમાં કોઈ ખોટું નથી. જીવ દુખી થાય છે, જીવ બંધને પ્રાપ્ત થાય છે. નવા બંધનું કારણ એની પાસે હાલ મોજૂદ છે. કર્મબંધ જે કરી શકે એવી ચીકણા એવી જાતિની અંદરમાં માયાચારી આદિ પરિણામ છે. સામગ્રી કેવી બી મળે, પરિસ્થિતિ કેવી બી થાય, પણ મોહ ના હોય તો નવો બંધ ન થાય. ખ્યાલ આવે છે કે નહીં? મોહનું મિલન ના હોવું જોઈએ. દેહ તો અર્યત પરમાત્માને પણ છે, અને બહારમાં સાહેબી તો તીર્થંકર અર્યત પરમાત્માને તો ગજબની હોય છે. કેવી હોય છે? આપણું ઘર તો કાંઈ નથી, કેવું સમોસણ હોય છે, ઇન્દ્રો કેવું બનાવે છે. હવે એમને નવા બંધ થાય છે કે નહીં? એ વખતે બી ક્ષાયકી ક્રિયા કરે છે. કેમ કે એને એ સંબંધી મોહ નથી, મોહનું મિલન નથી. એટલે નક્કી શું કર્યું? આ તો એ જ સમજાવું છે ને કે આપણે એમ માનીએ છીએ કે આપણને બહારમાં એવા શત્રુ મળી ગયા, એવા લોકો મળી ગયા, એટલે મને આ ક્રોધ થાય છે ને મારા કર્મ બાંધે છે, એટલે મારા કર્મ બંધનું કારણ બહારના લોકો. માનીએ છે કે નહીં? તમે પોતાના આત્મા પર હાથ મૂકીને ઈમાનદારીથી વિચાર કરજો કે મને દુઃખનું કારણ, ભલે કર્મ બંધ ન બોલે પણ દુઃખનું કારણ મને આવા દીકરાઓ મળ્યા, આવી દીકરીઓ મળી, આવા બારમાં આ મળ્યા. કેવા મળ્યા? હલાયો કે નહીં? સેવા કરવા વાળા મળ્યા એટલે મને સુખ થાય છે, અને સેવા કરવા વાળા ન મળ્યા એટલે મને દુઃખ થાય. એટલે એનું સુખ દુઃખ બીજાના હવાલે માને છે. તો કે એ બંધનું કારણ છે. બંધનું કારણ તારી ખોટી માન્યતા, ખોટી સોચ, ખોટા વિકલ્પો,
અર્થાત તો વિકલ્પો આત્માથી રહિત જે છે, સ્વભાવ આત્માથી રહિત છે, આ બધું એવા પરિણામોને તું ગ્રહણ કરે છે એટલે તને બંધ થાય છે. ત્યાં સુધી આપણું આ ચેપ્ટર પૂરું થયું. નવીન બંધનું કારણ એક સામાન્ય કથન હજુ ચાલુ છે આ પ્રકરણ, પણ એક સામાન્ય કથન પૂરું કર્યું કે 8 કર્મોમાં નવીન બંધનું નિમિત્ત કારણ મોહનીય કર્મ અને જીવના ભાવોમાં નવીન બંધનું કારણ ઓછું જ્ઞાન નહીં, પદાર્થોનું જ્ઞાન નથી એ નહીં, બહારમાં બહુ પ્રકારનો અંતરાય કર્મના ઉદયમાં ગમે તેવી સ્થિતિઓ બને છે, પ્રતિકૂળ બને છે, એ નવીન બંધનું કારણ નહીં. એને હું નાસ્તિકથી સમજાવું છું. બહારમાં ગમે તેવી સામગ્રી મળે, હેને, રોગવાળું શરીર મળે, બહારમાં એવી જાતિના મિત્રો મળે કે આપણું બુરું ઉચ્છે, એ બધા બંધનું કારણ નહીં, દુઃખનું કારણ નહીં. તો દુઃખનું કારણ જીવનો અયથાર્થ શ્રદ્ધાન, અતત્વ શ્રદ્ધાન, ભ્રાંતિ, આત્માના બારામાં ભ્રમ, છદ્રવ્યના બારામાં ભ્રમ, છદ્રવ્યના ગુણ પર્યાયના બારામાં ભ્રમ, ભગવાન દેવશાસ્ત્ર ગુરુના સંબંધી ભ્રમણા. ખ્યાલ આવ્યો કે નહીં? આ જે મોહ આદિ, મિથ્યાત્વ આદિ, રાગદ્વેષ આદિ જે જીવમાં ભાવ થાય છે, એ જ ભાવ નવા બંધનું અર્થાત વર્તમાનમાં દુઃખનું કારણ છે. આ ચેપ્ટર આટલું થયું પ્રફુલભાઈ, હે ને? એટલે ભાવ આવી જાય છે એકદમ, સ્વાધ્યાય જીવ આવી જાય ને, કોઈ કારણસર ભલે આગળ ન આવી શકે, પણ એમ થાય કે આખો વિષય જીવને પ્રમેયમાં આવી જાય. આને શું કહેવાય? ધર્મ કહેવાય કે રાગ કહેવાય કે દુઃખ કહેવાય કે બંધ કહેવાય? તરત જ જાગૃતિ, તરત જ કે આ ભાવ આવ્યો છે એ સારો છે કે ખરાબ છે એમ નહીં. આ જે આવ્યો છે એ ભાવ બંધનું કારણ છે. આ વિશુદ્ધિ આત્માના અનુભૂતિમાં પણ નિમિત્ત બને એવી વિશુદ્ધિ નથી, એવી જાગૃતિ રાખી. છે વિશુદ્ધિ, પુણ્યના બંધ કરવાડી લીધું હતું ને કાલે રાત્રે શનિવારે સદિચ્છા. આ એવી જાતિની વિશુદ્ધિ નથી કે ઉપરથી જો એ ગમી જાય અને 4 જણ કહે કે નહીં, પ્રફુલ્લભાઈ પછી કે નહીં બહુ સારું છે, તમારો સ્વભાવ પણ સારો છે, તમે અમારું ઘણું વિચારો છો, તો આ જી હવે શું કરશે? વાત પતી ગઈ કે એનો મોક્ષ માર્ગની વિરુદ્ધ દિશા ચાલુ છે. ગજબ છે ત્યાં ને ત્યાં. એક તો એવું અંદરમાં સ્વાદ આવતો હોય કે સારી વાત છે, મને લોકો સન્માન આપે છે, અને વળી કોઈ પીઠ થાપડે અને ચંદ્રકાંત પ્રમુખ તરીકે માઇકમાં બોલી દે, પછી શું જોઈએ જીવને? એનાથી વળી કયું બીજું સુખ હોઈ શકે? હોઈ શકે એનાથી કોઈ બીજું સુખ જાય છે? જીવને આવી ભ્રમણા થઈ જાય છે. તો એ તાત્કાલિક જાગૃત રહે, ભાવ આવ્યા વગર રહે નહીં. આવે એ વખતે આપણે જે આપણું જે જ્ઞાન ત્યાં ને ત્યાં હાજર રહેવું જોઈએ કે આ રાગાદી ભાવ છે, અને આમાં એક વાર બી જો અપનત્વ થયું અને અપનત્વ હોય તો પૃષ્ઠ કર્યું તો તારો ખેલ ખતમ. ભલે ક્ષેત્ર બહારમાં આ ક્રિયા બહારમાં ધાર્મિક, પણ તારો ઉપયોગ પલટાઈ ગયો. ઉપયોગ ક્યાં પલટાઈ ગયો? સ્વરૂપમાં આવવાનો આવા સંબંધી જે પ્રયાસ હતો એ બંધ થઈ ગયો, બીજી દિશા પકડી લીધી છે. હવે ગાડી એ બાજુ ચાલી રહી છે. કેવી વસ્તુ છે જુઓ, બહારમાં બધું તો એ જ દેખાય કે ધાર્મિક ક્ષેત્ર છે, ક્રિયા ધાર્મિક છે, પણ ધર્મની વિરુદ્ધ અંદરમાં એની શોધ છે. તો આ જે શોધ છે એ દુઃખરૂપ છે. હવે એ કઈ રીતે દુઃખરૂપ છે? મજા આવી ને, બીજા દિવસે એમ ન કહે, બીજા દિવસે એમ કહે કે તમારા કરતા ઓલા આવ્યા હતા ને ત્યાંથી શું સમજાવ્યું, વાત પતી ગઈ, પછી તો છૂટી જાય કે મારું પદ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? જેને અને જે જીવની જે વાસ્તવમાં આત્માથી વિદ્યાર્થી હોય તો શું હતું ભાઈ, કઈ વાત હતી, કોઈ ખાસ વાત હોય તો બતાવો. આખું એનું જુદી ચિંતન હોય છે. પહેલા કહે કે સ્વયં એને પોતાને પણ એનું પ્રયોજન તો મોક્ષ છે ને, એને પણ મોક્ષની વિદ્યા શીખવી છે ને. તો આ સ્વરૂપ છે. કુલ મળીને અહીંયા એમ કહેવું છે કે બંધનું કારણ તો મોહ રાગ દ્વેષ આદિ છે. જો જીવના બંને પ્રકાર બતાવે, નિમિત્ત તરીકે મોહની કર્મ છોડીને બાકીના જે કર્મ છે, નરકાયું તો બંધનું કારણ બનતું હશે ને. નરકાયું, નરકનું આયુષ્ય બંધ થઈ ગયું, નરકમાં ગયા ત્યાં તો મારફાડ જ કરવાની, તો એ નરકાયું એનું ક્ષેત્ર એ બંધનું કારણ ના બને. કોઈને એવું લાગતું મારામારી, એ મારામારી કરવા પાછળ જે મોહ છે એ મોહ બંધનું કારણ. જેટલો મોહ નથી, જેટલો રાગ નથી, ત્યાં પણ જીવો એવા છે કે એટલો બંધ નથી અને એટલા સુખી પણ છે. ત્યાં છે કે નહીં?
સાતમી નરકમાં પણ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે એવું છે. જો ક્ષેત્ર અને એ સ્થિતિ જો બંધનું કારણ બનતું હોત પંડિતજી, તો સાતમી નરક में सम्यक दर्शन कैसे होता? पर આગમમાં લખ્યું છે કે સાતમી નરકમાં પણ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે. સમ્યક દર્શન એટલે અનંત સંસારનો નાશ કરી શકે, અનંત દુઃખનો. ચપટીવર બિંદુવર જે રહે છે એ મનુષ્ય અવસ્થામાં આવીને મુનિ દશા દ્વારા એનો નાશ કરે. ગજબની વાત છે ભાઈ. હવે અહીંયા સુધી એક સામાન્ય કથન પૂરું થયું. વિશેષ કથન કે આ જે બંધ થાય છે જીવની સાથે જે આ પરમાણુઓ જોડાય છે, કર્મ પરમાણુઓ, એ શું પ્રોસેસ છે એ અહીંયા આવે 4 પ્રકારના બંધના આધાર ઉપર બતાવે છે. જો જીવને અનાદિથી કર્મનો બંધ છે અને નિરંતર નવા કર્મથી બંધાઈ રહ્યો છે. સમજો, જીવ કેટલો? એક જીવ લઈ લો. એક જીવની સાથે કર્મ બંધાયા છે. એ કેટલા પરમાણુ? એ અનંત કર્મ અર્થાત અનંત કર્મ પરમાણુ. જીવ એક, અસંખ્યાત પ્રદેશી, અમૂર્તિક અને ચેતન. શું કહ્યું? જીવ આપણો આ જીવ એક, હું એક, જીવ એક જ સંખ્યામાં એક, અને કેવો? અસંખ્યાત પ્રદેશી, અરૂપી અર્થાત સ્પર્શ ગંધ વર્ણ વગરનો, અમૂર્તિક અને ચેતન. અને આવા એક જીવની સાથે જે અનેક કર્મ પરમાણુઓનો બંધ છે એ અનેક, પછી કેવા? મૂર્તિક, અનેક પ્રદેશી, અનેક હોવાના કારણે, અને બીજા જળ. ખ્યાલ? એનું જે બંધાન છે અનાદિથી, એવા કર્મ પરમાણુઓમાં હર સમય, સાંભળજો, હર સમય નવા અનંત પરમાણુઓ કર્મપિંડમાં જોડાય છે, અને બીજા હર સમય અનંત જૂના પરમાણુઓ ખરે છે. એટલો ખ્યાલ? હર સમય અનંત પરમાણુઓ, અનેક પરમાણુઓ કર્મપિંડમાં આવીને ભળે. અનંત પરમાણુઓ કર્મપિંડમાં આવીને ભળી, અને જે આપણા 8 કર્મ છે, પ્રકૃતિ 8 સ્વભાવની પ્રકૃતિ છે, અર્થાત વેદ પ્રકારે 148 પ્રકૃતિ એટલે સ્વભાવ, 148 સ્વભાવ અલગ અલગ પ્રકારની પ્રકૃતિ છે, એમાં વિભાજિત થઈ જાય છે. અને કેટલા સમય ત્યાં રહે એ સ્થિતિ પણ નક્કી થાય છે, અને કેવા પ્રકારનું ફળ આપે એ પણ નક્કી થાય છે. આટલું એક સમયમાં નક્કી થાય છે. જો શું થાય છે હવે એનો શાસ્ત્રીય શબ્દ આ ભાવ વાસન કરાવી. જીવની સાથે કર્મ પરમાણુઓ હર સમય નવા આવી અને કર્મપિંડ જે હોય છે એમાં રહેલા કર્મોમાં ભળી જવું, એને શું કહેવાય છે? કયો બંધ કહેવાય છે? એને પ્રદેશ બંધ. શાસ્ત્રમાં જે ક્યારેક જ્યારે પ્રદેશને પરમાણુ પણ કહેવાય, અર્થાત તો પરમાણુને પ્રદેશ પણ કહેવાય. પરમાણુનો બંધ, કેટલી ક્વોન્ટિટીમાં પરમાણુનો બંધ થવું, હર સમય આવવું અને બંધાવું, એમાં નિમિત્ત ભૂત કસાય નથી. તમે જો પછી કહું છું કોણ છે, પેલા એક સ્થિતિ સમજી લઈએ. કર્મોના પરમાણુઓનું આપણા આત્માના પ્રદેશો સાથે આવવું, એની જોડે સંબંધ થવો, કેટલા આવવા એ પ્રદેશ બંધ. પછી એનું કઈ પ્રકૃતિમાં વિભાજિત થવું. પ્રકૃતિ છે 8 પ્રકૃતિ. પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મોનો પણ એક સ્વભાવ હોય છે, ટેસ્ટ હોય છે. જ્ઞાનાવરણી કર્મનો શું સ્વભાવ છે? જ્ઞાનમાં આવરણ નાખવાનો સ્વભાવ. જ્ઞાનમાં આવરણમાં નૈમિતિકપણે થવું એનો સ્વભાવ જ્ઞાનાવરણીનો છે. સામાન્ય અવલોકનમાં આવરણ રૂપે થવું એવો નૈમિતિક સ્વભાવ દર્શનાવરણીમાં છે. ખ્યાલ આવે છે કે નહીં? એવો અલગ અલગ સ્વભાવ છે. તો એનો નેચર છે. પ્રકૃતિ 8 પ્રકૃતિ, 8 પ્રકારની મૂળ પ્રકૃતિ. પ્રકૃતિ એટલે શું? નેચર. જ્ઞાનાવરણીય કર્મનું જે નેચર છે એમાં જ નિમિત્ત બનશે. જ્ઞાનાવરણીય કર્મ ક્યારે બી જીવના મોહમાં નિમિત્ત નહીં બને. આપણે જોઈ ગયા એ તો આગળ. જ્ઞાનાવરણીય કર્મ જીવના જ્ઞાન સ્વભાવને વ્યક્ત ન થવા દેવામાં નિમિત્ત બને છે, પણ જ્ઞાનાવરણીય કર્મ જીવને દુઃખી થવામાં નિમિત્ત નથી બનતું. ખ્યાલ આવ્યો કે નહીં? તો એનો એક નેચર છે. બધું સેપરેટ કામ છે. એટલે આત્માના પ્રદેશોમાં કર્મ પરમાણુનું આવવું એને પ્રદેશ બંધ કહે છે,
અને એનું અનેક 8 પ્રકારની પ્રકૃતિઓમાં વિભાજિત થવું. આયુ કર્મ એકવાર બંધાઈ ગયું હોય તો બાકીની 7 પ્રકૃતિઓમાં વિભાજિત થવું એને પ્રકૃતિ બંધ કહે છે. અને કેટલી સ્થિતિમાં આની સાથે રહેવું, ખ્યાલ આવ્યો કે નહીં? 500 વર્ષ રહેવું, આને 500 વર્ષ લડવું કે 1000 વર્ષ આના સાથે રહેવું, ઉદયમાં આવ્યા રાખવું. સમજો, ખ્યાલ આવે? શું એ સ્થિતિ બંધ. જીવના એવા પરિણામ એવી પ્રકારની કસાય આપે છે તો એમાં સ્થિતિ બંધ થાય છે. તો એ પ્રમાણે સ્થિતિ બંધ થાય છે. અને કેટલા પાવરથી આને બહારમાં દુઃખના કારણ ઉભા કરવા, એ છે કયું? અનુભાગ બંધ. 4 પ્રકારના એક સાથે એક જ સમયમાં 4 પ્રકારની ક્વોલિટી અથવા 4 પ્રકારની રીતે બંધ જીવની સાથે કર્મ કરવાનું થાય છે. આટલો ખ્યાલ આવી ગયો? હવે જીવના કયા ભાવ આમાં નિમિત્ત બને છે, આ બધું આમાં લખ્યું છે. એક એક શબ્દ આપણે વિસ્તારથી વાંચીશું, પણ સામાન્ય એક કથન પહેલા તમને ટોપિક બતાવી દઉં. જીવની પાસે એક બંધના 5 કારણ છે, હે ને? ભેદરૂપથી. કયા ખ્યાલ છે? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. આ 5 પ્રત્યય કહેવાય છે. આ 5 આશ્રવના અર્થાત તો આશ્રવ બંધના કારણ છે. બરાબર છે? નિમિત્ત કારણ, કર્મનું આવવું એનું ઉપાદાન, અને જીવના ભાવ એમાં નિમિત્ત. ખ્યાલ આવે? જીવ કર્મનું આવવું એ નિમિત્ત, અને જીવમાં એવા ભાવ થવા એ જીવનું ઉપાદાન. બંનેમાં નિમિત્ત નિમિત્તિક આવો સંબંધ. એટલો ખ્યાલ આવે? બહુ શાંતિથી સમજવા જેવો વિષય છે. કર્ણાની યુગનો વિષય છે. બહુ જ સરળ ભાષામાં આપણે સમજીશું એને. કોઈ ચીજ કઠિન નથી, કેમ કે જીવ જ્ઞાનનો પિંડ છે, સમજણનો પિંડ છે. ખ્યાલ આવે? તો હવે શું નક્કી કર્યું? કે જીવ સમજણનો પિંડ છે. માન લો કે 4 પ્રકારના બંધ, તો એમાં જીવમાં એક મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કસાય. એ 4 તો કયા ગુણનું વિપરીત પરિણમન છે? મિથ્યાત્વ એ શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન છે. અવિરતિ, પ્રમાદ અને કસાય એ 3 ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન છે. એટલે શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું જે વિપરીત પરિણમન છે એ થોડુંક શોર્ટકટમાં કહેવું હોય તો એને મોહ, રાગ, દ્વેષ. અને એકદમ એક શબ્દમાં કહેવું હોય તો 4ને કસાય પણ કહેવામાં આવે. કેમ કે આફ્ટર ઓલ તો આત્માને કસે છે ને, આત્માને દુઃખ દેવા વાળા ભાવો છે ને, એટલે એને કસાય કહેવામાં આવે. તો એ થઈ ગઈ કસાય. તો એ કસાય, જીવમાં થતી કસાય. અને પાછું શું છે? યોગ. આત્મામાં યોગ નામનો ગુણ છે. એને કોઈ યોગા કરે છે કે નહીં? આમાંથી યોગા નામનો ગુણ નથી, યોગ નામનો ગુણ છે. યોગના કઈ અર્થ છે? બહારમાં કોઈ વસ્તુનો યોગ થવો, જોડાણ થવું, હે ને? પછી યોગી, સાધના, ધ્યાન, એમાં પણ ક્યારેક વપરાય છે. પણ આ યોગની વાત જુદી છે. મન, વચન, કાયાની ચેષ્ટામાં સ્થિરતા કરવી એને પણ યોગ કહેવાય છે. એટલે બી ધર્મરૂપ આગળ વાત આવે. અહીંયા જે યોગની વાત છે એ યોગ ગુણનું વિપરીત પરિણમન. યોગ ગુણનું વિપરીત પરિણમન શું થાય છે? આત્માના પ્રદેશોનું કંપન. દેહ અર્થાત તો મન, વચન, કાયાના નિમિત્તમાં અનેક ચેષ્ટાઓ દ્વારા, મન દ્વારા અનેક ઉગ્ર વિચારો, કાયા દ્વારા અનેક પ્રકારની ચેષ્ટાઓ, વચન દ્વારા અનેક પ્રકારની બોલવાની ચેષ્ટાઓ, એનું નિમિત્તપણું પામીને આત્માના પ્રદેશોમાં કંપન થવું એને દ્રવ્ય યોગ કહે છે. અને એ આત્માના પ્રદેશોમાં કર્મના આકર્ષણ કરવાની શક્તિ પેદા થવી એને ભાવ યોગ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ યોગ ગુણનું પરિણમન છે. યોગ ગુણનું અશુદ્ધ પરિણમન છે. યોગ ગુણનું શુદ્ધ પરિણમન તો આત્માના પ્રદેશોનું સ્થિર થઈ જવું, એનું શુદ્ધ પરિણમન છે. ખ્યાલ આવે છે? મન, વચન, કાયાના માધ્યમથી જે ચેષ્ટાઓ થાય છે ને, કુદાકુદ કરીએ કે જે પણ પરિસ્થિતિઓ થાય, બોલવાની, ભગવાનને વાણી ખરે, તો એ બધું જે ચેષ્ટાઓ થાય છે એના નિમિત્તથી આત્માના પ્રદેશોમાં કંપન પેદા થાય નિમિત્તથી. તો એ જે કંપન પેદા થાય છે એ યોગ ગુણનું અશુદ્ધ પરિણમન છે. એનાથી શું થાય છે? એને દ્રવ્ય યોગ કહે છે. અને એ કંપનના કારણે એનામાં કર્મોને આકર્ષણ કરવાની શક્તિ પેદા થાય છે. તો એ આકર્ષણ કરવાની શક્તિ પેદા થાય છે. એટલે કર્મનું આવવું એ યોગ ગુણના અશુદ્ધ પરિણમનનું નિમિત્ત ગુણનું લાગુ પડે છે. ખ્યાલ આવ્યો?
કર્મનું આવવામાં જો યોગનું કંપન અર્થાત યોગરૂપ પરિણતિમાં જીવનો ભાવ નિમિત્ત છે. માનો કે આપણને ભગવાનની ભક્તિ કરવાનો ભાવ આવ્યો, એ તો કસાય થઈ ગઈ, પણ કુદાકુદ કરી, ત્યાં નૃત્ય કર્યું, નાચ્યું, તો એ શરીરના અવલંબનથી આત્મા પ્રદેશોમાં કંપન પેદા થયું. તો એ કંપન પેદા થયું તો કર્મનો ઢગલો આવશે, ગજબ છે, આવશે, અને એ આવ્યા પછી એ પ્રકૃતિઓમાં વિભાજન થઈ જશે. કેટલાક પરમાણુ જ્ઞાનાવળી, એનું બી હિસાબ છે. જ્ઞાનાવળીમાં કેટલા, દર્શનાવળીમાં કેટલા સૌથી વધારે વેદનીય કર્મમાં પરમાણુ જાય છે. એક એક વસ્તુનું ગણિતકરણ ફિક્સ જ છે. તો એ જે પરમાણુ જથ્થો આવ્યો એ 8 પ્રકારની પ્રકૃતિમાં, આયુબંધ ન થયો હોય તો 8, એમાં વહેંચણી થઈ જાય છે. તો આ બે વસ્તુ, આ પ્રકારના બે પ્રકારના જે બંધની જે સ્થિતિ છે, આ બંધની જે સિચ્યુએશન છે, એમાં કોણ નિમિત્ત બને છે? જીવનો યોગ નામનો ગુણ, યોગ નામના ગુણનું અશુદ્ધ પરિણામ. હવે એની સાથે શું થાય છે? બીજું કસાય, નાચવાની કસાય થઈ, ખાવાનો ભાવ આવ્યો, એ બધી કસાય. મોહ અને કસાય બંને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, એ જે પરિણામ, મોહ રાગ દ્વેષ રૂપી પરિણામ, કસાય રૂપ પરિણામ. હવે એ જેટલી તાકાતથી કરે છે, જેટલી તીવ્રતાથી કરે છે, જે માન લો કે મોહ મંદ હોય અને કસાય તીવ્ર હોય, ઘણીવાર મોહ તીવ્ર હોય અને કસાય મંદ હોય. અંતર ખ્યાલમાં આવે છે? મતલબ કે પર પદાર્થમાં એકત્વપણું તો જબરજસ્ત હોય અને બહારમાં કસાય થોડી મંદ પણ હોય છે. અને ઘણીવાર મોહ મંદ હોય, હે ને, થોડુંક છૂટાપણું પાછી થાય. માન લો કે પડોશી માટે ઝઘડી પડે, એવો ઝઘડી પડે કે જાણે પોતાનો દીકરો હોય, એના માટે રિક્ષાવાળા સાથે ઝઘડી પડે. તો મોહ તો એની સાથે પોતાના દીકરા જેવો નથી, એકત્વપણું, તો પણ કસાય તીવ્ર હોય, ખ્યાલ આવે? અને ઘણીવાર કોઈ પોતાના જ દીકરાને પીટે, પોતાનું એકત્વપણું હોય તો પણ જવાબ દો ને, છોડો ને, ક્રોધ મંદ હોય. કુલ મળીને મારે એ કહેવું છે કે જેવી પ્રકારનું એ મોહ અને કસાયનું કારણ આપે, જેટલી તીવ્રતાથી આપે, એના આધાર ઉપર જે યોગના નિમિત્તથી પરમાણુ આવ્યા હતા, એની આત્માના પ્રદેશો સાથે એ જ વખતે સ્થિતિ પણ નિશ્ચિત થાય છે કે હવે આને મતલબ શુભ અશુભ બંનેની સ્થિતિ નિશ્ચિત થાય છે કે આને હવે આપણે 70,000 વર્ષ કે 10,000 વર્ષ સુધી આની સાથે રહેવું. આ બધા કાલ બાદ કરીને પછી ઉદયમાં આવીને એને ફળ આપવા. હવે એ જે કર્મની સ્થિતિ બંધાઈ અને પછી ઉદય આવી અને એને ફળ આપવું, એ ફળ આપવું એટલે એનો ફલદાન શક્તિ, અનુભાગને ફલદાન શક્તિ કહે છે. ફળ આપવું એટલે એને ફળ આપવાનો પાવર. માની લો કે કર્મનો એવું ઉદય આવે આપણને કે પહેલા માળથી પડીએ તો થોડુંક જ વાગે, અને ઘણો એક પગથિયાથી પડે પણ પૂરો પગ તૂટી જાય. તો એ જે એ ફળ આપવાની જે શક્તિ, ખ્યાલ આવ્યો? માનો કે એક બસનો એક્સિડન્ટ થાય છે, એક્સિડન્ટ થાય છે તો એકને ખરોચ સુધી નથી આવતી, એકને ઘણું વાગે છે, એકનું આયુષ્ય સમાપ્ત થઈ જાય છે, બધા નિષેકો આવીને ધાડ દઈને ઉદયમાં આવી જાય છે. સમજી લીધું? તો આ બધું જે ડિફરન્સિએટ થાય છે એ ફળદાન શક્તિ. કર્મોમાં આને કેવી રીતે આપણે હેરાન કરવા, તો કેવી રીતે લાભ આપવો, કેટલી અનુકૂળતા આપવી, એવું એ કોના આધાર પર નિર્ણય થયો? પોતે વર્તમાનમાં જે પ્રકારે કસાય મૂકે છે, એવા કસાયનું કારણ આપે છે, એટલી તાકાતમાં નવીન કર્મમાં એ પ્રમાણે ફલદાન આપવાની શક્તિ. જો એ ફળ આપે પણ સુખી દુઃખી થવું એ ફલદાન શક્તિના હાથમાં નથી. ત્યાં દુઃખી થવું એ મોહનું કારણ છે. ફલદાન શક્તિ આપવાનું કારણ તો કસાયના નિમિત્તથી એ કર્મોની અનુભાગ શક્તિ, પણ એની સાથે ભેદ જ્ઞાન કરવું, એનાથી નિવૃત્ત થઈને સુખી થવું, એના માટે ત્યાં પણ હું સ્વતંત્ર છું. આખી આ વિધિ ખ્યાલમાં આવી 8 કર્મની, નહીં તો ફરીથી બરાબર ખ્યાલમાં આવવું જોઈએ. જીવની પાસે 2 પરિબળ એવા છે કે જીવને 4 પ્રકારનો બંધ, કર્મોનો પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. જ્યારે કર્મ આત્માની સાથે જોડાય છે ત્યારે આ 4 પ્રકારે જીવની સાથે કર્મ બંધાય છે. ખ્યાલ? હર સમયે જીવમાં અનેક પરમાણુઓ નવા આવે છે અને અનેક પરમાણુ ખરે છે. આવે છે એને આશ્રવ કહે છે. ખ્યાલ આવે કે નહીં? એમાં પેલી કડી છે ને, જીવ કયા ભાવ કરે છે? પૂજાની કડી છે.
दिन रात शुभाशुभ भावों से, दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता, मानस वाणी और काया से सबका द्वार खुला रहता। आ कड़ीમાં બંને આવે, दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता। ये શું થઈ ગયું? કસાય। પછી मानस वाणी और काया से आश्रव का द्वार खुला रहता। એટલે योग मन वचन અને કાયા દ્વારા દ્વાર છે ને, એના દ્વારા કર્મોનું આવવું, એ કર્મ એ જેટલા પ્રદેશોનું કંપન થાય, કેટલી ક્વોન્ટિટીમાં આવવું, એ કંપનના આધાર પર છે। અને કેટલી ક્વોન્ટિટીમાં આવવું, કેટલી પ્રકૃતિઓમાં વેચાઈ જવું, એની સાથે જીવને સુખ દુઃખનો સંબંધ નથી। આગળ બહુ વિસ્તારથી આમાં કર્યું છે સિદ્ધ। કર્મ પરમાણુ વધારે આવે તો જીવ વધારે દુઃખી થાય એમ નથી। કર્મ પરમાણુ આવીને પ્રકૃતિમાં વેચાઈ જાય એ દુઃખનું કારણ નથી। અને કેટલી સ્થિતિ બંધાય ખરેખર તો એ પણ દુઃખનું કારણ નથી। પણ જે અનુભાગ એની જે ફળ આપવાની શક્તિ છે, એ ફળ વાસ્તવમાં સુખ દુઃખમાં નિમિત્ત બને છે। પણ ક્યારે? મોહ હોય તો। મોહ ના હોય તો આપ કહેતા રહે કર્મ ઘણા જીવોને કેવું બને છે, મતલબ એવી રીતના ઉદય આવી જાય, જો એ પાવર હોય છે એનામાં, એ જાતનું આ જીવને ફળ આપવું। કેમ આપે છે? કેમ આપે છે? કે એવી કસાઈ કરી હતી। એટલે કોણ થયું ખરેખર કારણ? તો કસાય। એટલે સુખી થવું હોય તો શું કરવું? કસાયનો અભાવ કરવો। ખ્યાલ આવે છે? એટલે જીવ પાસે બે પરિબળ છે, યોગ અને કસાય। યોગ એ જીવનો ગુણ છે, એનું અશુદ્ધ પરિણામ। 2 મિનિટમાં આ વિષયને થોડુંક રિપીટ કરીએ છીએ એટલે તમારા ધારણા જ્ઞાનમાં બેસી જાય। યોગ ગુણ છે, આત્મામાં યોગ નામનું જેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય જે રીતે ગુણ છે, એ યોગ નામનો પણ ગુણ છે। ખ્યાલ આવે? અરે બહારમાં જે ચેષ્ટાઓ કરીએ છે, શીર્ષાસન ને બીજા કયા આસન હોય છે, જે બી હોય અનેક પ્રકારના આસન કરીએ છે, એ આસનમાં તો યોગ ગુણનું અશુદ્ધ પરિણામ થાય। અને એ આસનોથી નિવૃત્ત કરીને સ્થિર થઈએ તો યોગ ગુણનું શુદ્ધ પરિણામ થાય। ખ્યાલ આવે કે નહીં? કોઈને એવું લાગે છે કે આપણે સવારે જે પેલા કયા રામદેવ બાબા, હવે એ તો પોલિટિક્સમાં જતા રહ્યા, ગજબ છે જીવનું સુખ કોની પાસે શીખવું? નહીં, સારું શીખી લેવું તો સારું જૈન ધર્મ સિવાય બીજે ક્યાં હોય? બહારમાં જે યોગ આદિ કરીએ છીએ તો એ યોગ જે બી કરીએ છીએ એનો નથી કરવું કે કરવું એમાં મારું કેવું સ્ટેટમેન્ટ નથી। એ કરીએ છીએ એ વખતે યોગ ગુણમાં વિશેષ જાતિની આત્માના પ્રદેશોમાં કંપન પેદા થાય અને એના કારણે કર્મનો વિશેષ જથ્થો આવે છે। કર્મ આવે છે અને એ કર્મ આવે છે, એનો જથ્થો આવે છે અને એની સાથે વિભાજિત થઈ જાય। વાંધો નહીં, યોગ ગુણનું જે પરિણામ છે ને 13મા ગુણસ્થાન સુધી હોય છે, ત્યાં સુધી કર્મનું આવવું બને છે। પણ સ્થિતિ બંધ અને અનુભાગ બંધ કસાય નિમિત્ત છે। આ જીવની સાથે કેટલા વર્ષ હેરાન કરવું? ઘણી વખત જીવને વર્તમાન પરિણામ તો બહુ સારા હોય છે, પણ પૂર્વના કર્મોની સ્થિતિ જે બાંધી હોય ઉદયમાં આવે છે, બહારમાં પ્રતિકૂળતા જ આવે। વર્તમાનમાં તો ધાર્મિક બી હોઈ શકે, સુખ તો છોડી દો, સમ્યક દ્રષ્ટિ હોઈ શકે। એવા કેટલાય બનારસી દાસ જેવા સમ્યક દ્રષ્ટિ થઈ ગયા કે જેને સાંજે શું ખાવું એની તકલીફ, સમ્યક દ્રષ્ટિની તકલીફ એ તો સંયોગની ઓરથી બતાવીએ છે, એને તો તકલીફ લાગતી જ નથી। જેટલો એને તકલીફ લાગે છે, શાની લાગે છે? જેટલો રાગ છે એની તકલીફ લાગે છે। બહારના સંયોગની તકલીફ જ્ઞાનીઓને નથી લાગતી। સંયોગની ઈચ્છા છે ને, એ ઈચ્છા મને તકલીફ આપે છે એમ માને। મારે બી ભોજન કમાવું છે, પૈસા કમાવા છે, દીકરાઓ માટે ભોજન લાવવું છે। બીજા બી થઈ ગયા ને, એક પંડિતજી ઘરેથી કમાવા જાય છે અને ક્યાંક પ્રવચન ચાલે છે ત્યાં બેસી જાય। વાકચંદજી કેવી જાતિના જ્ઞાની ધર્માત્માઓ થઈ ગયા, એને સિદ્ધ અવસ્થાનું મંગલાચરણ, ભાવિ સિદ્ધ નિશ્ચિતપણું થઈ ગયું। એવા જીવના ઉદયમાં પણ પૂર્વ કર્મ જે બાંધેલા છે એની સ્થિતિ પ્રમાણ જીવને એવું થાય છે ને ઘણી વાર તો ભ્રમમાં કે ભાઈ આપણે આટલું બધું સારું કામ કરીએ છીએ તો મારા દીકરાને તો ખાસ થાય, આપણે તો કે પાપનો ઉદય આવે જ નહીં, કેમ? બધાને સ્વાધ્યાય કરાવવાનું,
અરે પાપનો ઉદય કેવો બી આવે તો કેવી રીતે જીવવું એ નક્કી કર. ખ્યાલ આવ્યો કે નહીં? પાપનો ઉદય નહીં આવે એમ નહીં સમજ. અરે પાપનો ઉદય કેવા કેવા ધાર્મિક પંચ પરમેષ્ટિમાં બિરાજમાન નમોલોએ સર્વસામાં બિરાજમાન મુનિરાજોને પાપનો ઉદય આવે છે. ખ્યાલ પણ એમાં ન જોડાવું, એની સાથેનું ભેદ જ્ઞાન કરીને સ્વરૂપમાં રહેવું, એ જો પ્રેક્ટિસ હોય અને એ જો આપણી પાસે પોશાક હોય તો દુનિયામાં કોઈ સ્થિતિ પાપનો ઉદય પણ જીવને દુઃખી કરે એ વાતમાં દમ નથી. દેશભાઈ કેટલું સરસ ક્યાં મળે આ વાત. મને તો એવું લાગે છે કે જે આપણને અનંત તીર્થંકરો અનંત મુનિરાજ અને વિશેષ રૂપથી ગુરુદેવે આપણને પેટ ખોલીને જે વાત અહીંયા કરી, કોઈ ગજબની આપણે પુણ્ય કર્યા હશે પૂર્વમાં, નહીં તો આ વાત સાચી વાત મળવી. અરે તું ગમે તેવી સ્થિતિમાં તું સુખી થઈ શકવા માટે એવું કોણ બતાવે દુનિયામાં? તો નહીં, તું એને આમ કર, થોડી આની ભક્તિ કર, થોડા રૂપિયા આપ, થોડા આ કર, થોડું આ કર, અને સંભવ નથી. તાત્કાલિક સ્પોટ હે ને. ધર્મ એને કહેવાય કે જે તાત્કાલિક સુખ આપે. કર્મ એને કહેવાય કે જે પછીના કાળમાં બહારમાં ફળ આવે. ધર્મનું ફળ તાત્કાલિક છે, કર્મનું ફળ તો બીજા ભાવમાં ત્રીજા. શુભ કામ હમણાં કરો એનું ફળ પછી આવે. ચતુર્ગુણ સ્થાનનો તીર્થંકર પ્રકૃતિ બાંધે, પારસનાથનો જીવ અને છેક સુધી ઉપસર્ગ આવ્યા કરે. કે તીર્થંકર પ્રકૃતિ સત્તામાં પડી છે તો પણ ઉપસર્ગ આવે છે. તો સત્તામાં પડી છે, એની જયારે ઉદય આવશે ત્યારે એનો માર્ગનો લાભ મળશે. ખેર જ્ઞાનીને બહારની એ કર્મની પ્રકૃતિનો લાભની વાંચા નથી મળતી. એ તો જે સ્થિતિ આવે એ સ્થિતિમાં રહેતા એમને શીખી લીધું હોય છે. એ પ્રમાણે પોતાના સ્વરૂપની કેળવણી, શ્રદ્ધાની કેળવણી, પરિણામને એ પ્રમાણે તૈયાર, માનસિક તૈયારી, આત્મિક તૈયારી. જીવ ચૈતન્ય શક્તિથી મહાન છે, ક્યાંય બી હોય ત્યાં મહાન રહીને પોતે જીવે છે. ચૈતન્ય શક્તિ જેને પ્રગટ થઈ ગઈ હોય જેના ઘટમાં, એને શું તકલીફ? ખ્યાલમાં જ્ઞાની ધર્માત્માને એમ હોય કે અરે મેં પૂર્વમાં કર્મ આવા કર્યા, હવે એવા કર્મ કરું કે જેથી મારી આવી સ્થિતિ ના આવે. અરે સ્થિતિ નહીં, હવે તો કર્મની સ્થિતિ એ મારી વાસ્તવમાં સ્થિતિ જ નથી. અને ખરેખર કર્મની વચ્ચે બી વિચાર કરે તો કે હે કર્મ, અત્યારે મારી ચૈતન્ય શક્તિ એવી ખીલી છે કે તું ઉદીર્ણા થઈને આવ, જેટલું આવું એટલું આવ, કેમ કે અત્યારે મારી ક્ષમતા છે. આપણી પાસે કરોડો રૂપિયા હોય, એ વખતે આપણે ઈચ્છા રાખીએ કે ભાઈ જેટલું નુકસાન હોય એટલું અત્યારે આવી જાય તો સારું, કે અત્યારે પેમેન્ટ કરવાની મારી પાસે ક્ષમતા છે. ખ્યાલ આવે કે નહીં? આ પેમેન્ટ કરવાની ક્ષમતા ના હોય અને બારમાં નુકસાન આવે તો કેવી દશા થાય? એવી દશા કોની છે? ખ્યાલ આવે કે નહીં? પણ જેની પાસે વૈભવ ખુલી ગયો હોય, જેને બોલો અનંત વૈભવ જે દેખાઈ ગયો હોય, એ જીવ તો એમ ઈચ્છે કે મારા પૂર્વ કરાયેલા કર્મો જલ્દી મતલબ ઉદીર્ણા થઈને આવે, એટલો મારો કોટા જલ્દી ખતમ થઈ જાય. કેમ કે અત્યારે એ સ્થિતિમાં એનાથી ભેદ જ્ઞાન કરીને મારા સ્વરૂપમાં રહેવાની મારી ચૈતન્ય શક્તિ ખીલી ગઈ છે. તો આવીને નવું ફળ આપ્યા વગર હે ને એમાં હસ્તક્ષેપ હું કરતો નથી ને, ખરી જાય, કોટા ખતમ થઈ જાય. એટલું સુંદર છે. સુખી થવાનો આ જ ઉપાય છે. બહારની સ્થિતિઓમાં ફેરફાર કરવું, પોતાની ચતુરાઈથી, માયાચારીથી ને ઓળખાણથી ને આનાથી ને તેનાથી કાંઈ હાથ નહીં લાગે. 5-25 ભાવમાં ઓર કર્મનો જથ્થો ને સ્થિતિ, ભાવ તો 50 વર્ષનો, હજારો વર્ષ, લાખો વર્ષનો બંધ કરીને બીજે જાય છે. ખ્યાલ આવે કે નહીં? ભાવ કેટલા વર્ષનો? 5-25-50 આગળ લેવાનો છે. શું સાગરોપમ હોય છે ને, શું કોડાકોડી હોય છે ને, એમ ધ્રુજારી આવી જાય કે આપણી પાસે તો સમય અલ્પ છે. જયારે એનું સ્વરૂપ બતાવીશ ને, જયારે ક્રમમાં આવશે ત્યારે કર્ણાની યોગનો ટોપિક ખુલે છે. જેટલું અપેક્ષિત છે આપણું જ્ઞાન, જેટલું જાણવું જોઈએ એટલું તો અહીંયા હું અભ્યાસ આપણે સાથે બેસીને કરી લઈશ, કે જેનાથી આપણને આગળના શાસ્ત્રો સમજવાનું, અધ્યાત્મના શાસ્ત્રો સમજવાનું સુલભ પડે. સમયસારમાં એમ આવે કે જીવ ગુણસ્થાનથી રહિત છે. હવે ગુણસ્થાન એટલે શું? રહિત કે પહેલા ગુણસ્થાન સમજવું તો પડે છે. તો જેટલું અપેક્ષિત જ્ઞાન છે, જેટલું જરૂરી છે, ભલે એનું ડીપ જ્ઞાન આપણને ન હોય, પણ વેદ જ્ઞાન પૂરતું જેટલું અધ્યાત્મમાં જરૂરી છે એટલું જ્ઞાન તો હોવું. ના તો કર્મની વાત છે, તમે તો આત્માની વાત કરો ને. ચલો આત્માની વાત કરીએ. ખોલો ગાથા 49 સમયસા. ખોલો ગાથા 172 આવવાની છે. જીવ શબ્દ નથી, જીવ રસ નથી, જીવ સ્પર્શ નથી, જીવ કર્મ નથી, જીવ રાગ નથી, જીવ ગુણસ્થાન નથી. હલાવ્યો કે નહીં?
આત્માની વાત. હવે જીવ ગુણસ્થાન નથી, તો ગુણસ્થાન શું છે એ વાત. તો એ પૂરું જેટલું બેલેન્સ્ડ જ્ઞાન હોવું જોઈએ એટલું હોવું જોઈએ ને, તો શાસ્ત્રોના અર્થ ખબર નહીં પડે. અર્થ ખબર નહીં પડે તો રુચિ નહીં જાગૃત થાય અને ભાવ વાસન નહીં થાય. ખાલી વેઠ જેવું થઈ જશે. એ સમય અહીંયા લગાવ્યો, પેપર વાંચો કે શાસ્ત્ર વાંચો એક થઈ જશે, એનું ભાવ વાસન નથી થતું. પેપર વાંચો પાપ બંધ થાય ને આ વાંચવામાં પુણ્ય બંધ થાય તો ઓર ગયું. પુણ્યની રુચિ છે. પુણ્યની રુચિ એટલે 5 ઇન્દ્રિયના વિષયોની રુચિ. કેમ કે પુણ્યનું ફળ 5 ઇન્દ્રિયના ભોગમાં અનુકૂળતા પ્રદાન કરવું છે. મોક્ષ પ્રદાન કરવું એ પુણ્યનો ફળ નથી. એને પુણ્ય ફલાર્હંતા તત્ત ગાથા ખોલી બતાવે. પુણ્યનું ફળ એમ નથી. અરે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તારે પુણ્ય જોવું હોય તો અરિહંત પરમાત્માને હોય જોઈ લેજે, છતાં એમાં રુચિ નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય અરિહંત તીર્થંકર પરમાત્માને જે વિશ્વમાં સુંદરમાં સુંદર પરમાણુ હોય એ એના શરીરમાં હોય. જેટલું બી ઉત્કૃષ્ટતા છે પુણ્યની એ ક્યાં જોવા મળે? તીર્થંકરની સામગ્રીમાં. છતાં પણ એને રસ નથી. એ જીવને એમને રસ નથી, મોહનું મિલન નથી. બહુ પુણ્યનો અહંકાર હોય તો સમોષણની શોભા જોઈ લેજે. અને કોઈ ક્ષણિક પર્યાયમાં થોડું ઘણું સ્વાધ્યાયમાં અને થોડું જ્ઞાન વધ્યું એનો અહંકાર આવી ગયો હોય તો કેવલ જ્ઞાનીને જોઈ લેજે. બધો નશો ઉતરી જશે. તો પણ નશો ના ઉતરે તો કહે કે તારા જેવો સુભટ ઓર કોણ હોઈ શકે? ખ્યાલ આવે કે નહીં? તો મહાવીર થી પણ મોટો વીર છે. ખ્યાલ આવે છે? ગજબનું ચિંતન છે ભાઈ. અને એ પ્રમાણે 4 યુગની ચર્ચા, સામાન્ય બંધની ચર્ચા કરી. વિશેષ ચર્ચા આપણે દરેક પેરેગ્રાફમાં છે. એક બંધની ચર્ચા વિશેષ છે. પરિણામ યુગનો વિષય છે. આને ક્રમથી સમજવું જરૂરી છે. જીવનમાં બહુ ઉપયોગી થશે. આત્માનુભૂતિમાં દ્રઢતા માટે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. બંધની સ્વરૂપ એટલે સમજવું છે કે અબંધ સ્વરૂપ આનાથી જુદું છે. એ હજુ નક્કી થશે આ માધ્યમથી પણ. એટલે બેલેન્સ્ડ જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે. સહજાનંદ